નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, વિશ્વમાં પહાડો તો અનેક જગ્યાએ આવેલા છે અને તેમની દરેકની કંઈક ને કંઈક વિશેષતાઓ રહેલી હોય છે। અમુક પહાડોની વિશેષતાઓ એટલી ખાસ હોય છે કે લોકો વેકેશનના સમયે ફરવા આવતા હોય છે। જેમ કે આપણે ગુજરાતીઓ પણ ઘણીવાર માઉન્ટ આબુ ફરવા માટે જતા હોય છે, એમ દરેક લોકો ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોય છે। તે જ રીતે વિશ્વનો આ એકમાત્ર એવો પહાડ છે જ્યાં 900 મંદિરો આવેલા છે। ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા શહેરમાં શેત્રુંજય પર્વત પર જૈન ધર્મના દેરાસરો મંદિરો આવેલા છે। આ પાલિતાણા શહેર વર્ષો પહેલાં પાદલિપ્તપુરના નામે જાણીતું હતું, જેને મંદિરોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં આવેલ પાલિતાણા અને ઝારખંડ રાજ્યમાં આવેલા શિખરજી બંને યાત્રાધામ જૈન સમુદાયના લોકો માટે ખૂબ જ પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે। આ જૈન દેરાસરો ફક્ત દેવો માટેનું જ નિવાસ સ્થાન હોવાથી આ પવિત્ર સ્થળે કોઈ પણ વ્યક્તિને રાતવાસો કરવાની મનાઈ છે। જૈન ધર્મના સાધુઓ માટે પણ આ નિયમ લાગુ પડે છે। જૈન સમુદાયના દરેક લોકો માને છે કે મોક્ષ મેળવવા માટે જિંદગીમાં એકવાર આ પવિત્ર દેરાસરોની મુલાકાત તો લેવી જરૂરી છે। શેત્રુંજય પર્વત પર આવેલા આ જગ્યાને જૈન ધર્મના માનનારા ખૂબ જ પવિત્ર માને છે અને અહીં હજારોની સંખ્યામાં દેરાસરો આવેલા છે। આ પર્વત પર આરસમાં સુંદર બારીક કોતરણી કામવાળા લગભગ 863 દેરાસરો આવેલા છે। મુખ્ય દેરાસર સુધી જવા માટે 3500 પગથિયા ચડવા પડે છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન નેમિનાથ સિવાય 23 તીર્થકરો દ્વારા આ જગ્યાની મુલાકાત લઈને તેને પવિત્ર કરવામાં આવી હતી। ભગવાન ઋષભદેવ જે પ્રથમ તીર્થકર હતા, તેમને મુખ્ય મંદિર સમર્પિત કરવામાં આવેલ છે, જે શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક પંથ માટે ખૂબ જ પવિત્ર ધાર્મિક સ્થાન છે। દિગંબર જૈન પંથ માટે એક દેરાસર છે। જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથને મોક્ષ ગતિ અહીં પ્રાપ્ત થઈ હતી। આ કારણે જૈન ધર્મના અલૌકિક ઇતિહાસ સાથે સંકળાયેલ પાલિતાણા સૌ જૈન શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે। પાલિતાણાને સિદ્ધક્ષેત્ર તરીકે પછી ઓળખવામાં આવે છે। સિદ્ધક્ષેત્ર મોક્ષનું દ્વાર તરીકે પણ પ્રખ્યાત છે। જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ દેરાસર આ નિર્માણ પામ્યું છે, જેમને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંથી તેમણે 93 વખત પરિક્રમા કરી હતી। પાલિતાણાના ભવ્ય દેરાસરનું શૃંખલાનું નિર્માણ બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્યું, જે મુર્શિદાબાદના રહેવાસી હતા। ઈસવીસન 13મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શૃંખલાનું નિર્માણ શરૂ થયું હતું। જૈન ધર્મના શ્રેષ્ઠ વસ્તુપાલ દ્વારા પાલિતાણાનું નિર્માણ થયું હતું। 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્થાન પર પહોંચવા 3795 પગથિયા બનાવવામાં આવ્યા છે। પર્વતના શિખર પર પહોંચવાના રસ્તે તીર્થકારોના પદચિહ્નો દૃશ્યમાન થાય છે। યાત્રાળુ માટે રસ્તામાં પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। રસ્તામાં ખાણીપીણીની ચીજવસ્તુઓ પ્રતિબંધિત છે। સમગ્ર સંકુલમાં આવેલા સ્થાપત્યો અને મૂર્તિઓનું નિર્માણ પાછળ ધીરજ, શ્રદ્ધા અને કસબના જળનું સિંચન કરાયું છે, જેને પરિણામ શ્રદ્ધાનું અલૌકિક સ્થાનક નિર્માણ પામ્યું। સ્થાપન ઈસવીસન 1194માં થઈ હતી। સૌરાષ્ટ્રમાં ઘણા નાના નાના રજવાડા હતા, તેમાંના થોડા મુખ્યમાંનું પાલિતાણા એક હતું। એનું ક્ષેત્રફળ 777 કિલોમીટર હતું। ઈસવીસન 1921માં એની વસ્તી 58,000 હતી। એમાં 91 ગામ આવરી લીધા હતા। તેની આવક ₹7,44,416 હતી। તેના શાસક નવબંદુકની સલામીના અધિકારી હિન્દુ ગોહિલ કુળના રાજવી હતા, જેમને ઠાકોર સાહેબના નામે ઓળખવામાં આવતા હતા। 15 ફેબ્રુઆરી 1948ના રોજ જ્યારે પાલિતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલીન કરવામાં આવ્યું, ત્યારે તે સમયના રાજવીને ₹1,80,000નું સાલિયાણું આપવામાં આવ્યું હતું। 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્થાન પર પહોંચવા 3795 પગથિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં
ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલ શાહ, સંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરના ચૌમુખ મુખ્ય છે. આ પર્વતીય માળામાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓના મંદિરો પસી આવે છે. પર્વતની તળેટીમાં મા સરસ્વતીનું મંદિર છે. ઉપરાંત ભગવાન શિવજી, રામભક્ત, હનુમાનજીના મંદિરો નિર્માણ પામ્યા છે. શિખરની ટોચ પર અંગાર પીરની જગ્યા છે. અહીં પુત્ર કામનાની ઈચ્છા રાખતી સ્ત્રીઓની મનોકામના પૂર્ણ થાય છે. ભાવનગરથી 36 કિલોમીટર અને અમદાવાદથી 203 કિલોમીટર થાય છે. અહીં આવવા માટે બસો અને લક્ઝરી બસ મળી રહે છે. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે. ધન્યવાદ મિત્રો.